નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયમની સૂચના। પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય। પીએસઆઈની લેખિત પરીક્ષા 19 એપ્રિલે લેવાઈ શકે છે। લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લેવાય છે, જ્યારે એલઆરડીની લેખિત પરીક્ષા 14 જૂનના દિવસે લેવામાં આવી શકે છે। ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર। ભારતીય હવામાન વિભાગે બુધવારે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ એટલે કે માર્ચ 2026ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે। T20 મેચને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું। મોટેરા સ્ટેડિયમ પાસે મુખ્ય માર્ગો કરાશે બંધ। કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંત રામકૃષ્ણદાસજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પકડાયાના આક્ષેપો। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને આધુનિક તબેલા બનાવવા માટે 4 લાખ સુધીની લોન આપવાની જાહેરાત। ગાયોના નિભાવ માટે સહાયની રકમ હવે સીધી ગૌશાળાઓના સંચાલકોના ખાતામાં મોકલવામાં આવશે। ગુજરાત અને કચ્છમાં સેવાડા ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા નવી પાઇપલાઇન માટે ટેન્ડર જારી। ગુજરાતમાં વર્ષ 2025-26 માટે 10,288 પોલીસ અધિકારીઓની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું વિધાનસભામાં જણાવ્યું। અકસ્માતો ઘટાડવા રાજ્યમાં 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ટ્રાફિક અમલીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું। એક મહિનામાં 2 પ્લેન ક્રેશ થયા બાદ ભારત સરકારે ચાર્ટર ઓપરેટરો માટે નવા સલામતી નિયમો લાવશે। સરકારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે નવી સ્કોલરશીપ વિતરણ શરૂ। આજે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર જામશે। નવી ટીમોના સમાવેશ અને મેકોક્સનના નિયમો પર ટૂંક સમયમાં બેઠક યોજાશે। તમાકુના વેપાર સાથે સંકળાયેલા અનસ ગ્રુપ પર ઈડીની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી સોનાની 3 કેપ્સ્યુલ મળી આવી। સુરતની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર 5 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો। રાજકોટ અને ભાવનગરમાં છેલ્લા 2 વર્ષમાં 96,221 ગુના નોંધાયા। ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો। અમદાવાદમાં ગંદકી ફેલાવતા 82 એકમો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશને 1 લાખનો દંડ વસૂલ્યો। ઝારખંડમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતરની જાહેરાત કરવામાં આવી। અરવલ્લીના આંબા ગામમાં લગ્ન પ્રસંગે ડીજે બાબતે થયેલી બબાલમાં પથ્થરમારો થયો। ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ખેતી પાક પર હિમ પડવાની સંભાવના। મોઢેરા બાદ રાજ્યમાં વધુ 10 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાના લક્ષ્યાંકો। દ્વારકામાં જગત મંદિર પર નવી ધજા ચડાવવા માટે ભક્તોની ભારે ભીડ। મા અંબાના ચરણોમાં સોનાનું દાન આપવાની પરંપરા અવિરત રહી, 50 લાખનું સોનું દાનમાં મળ્યું। ખેલ મહાકુંભ 2.0 માટે રજીસ્ટ્રેશન તારીખમાં વધારો કરવામાં આવ્યો। લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કોર્ટે 5 વર્ષની કેદ સજા ફટકારી। IIT ગાંધીનગર દ્વારા સસ્તા સેન્સર બનાવવામાં આવ્યા છે જે પાણીમાં પ્રદૂષણ તરત ઓળખશે। જંગલી પ્રાણીઓથી પાક બચાવવા ભારતીય કિસાન સંઘે ગામ દીઠ 5 હથિયાર લાયસન્સ આપવા સરકારને રજૂઆત કરી। ગાંધીનગર વિધાનસભામાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરાયા। આજે 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। માનેક બુર્જ ખાતે પરંપરાગત ધજા પૂજન કરાવવામાં આવ્યું। રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડ્યાની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરી। પ્રાતિજના સવાલમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલની ધરપકડ। આજે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર જામશે। નવી ટીમોના સમાવેશ અને મેકોક્સનના નિયમો પર ટૂંક સમયમાં બેઠક યોજાશે। તમાકુના વેપાર સાથે સંકળાયેલા અનસ ગ્રુપ પર ઈડીની મોટી કાર્યવાહી, કરોડોની મિલકત જપ્ત।
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના પેટમાંથી સોનાની 3 કેપ્સ્યુલ મળી આવી. સુરતની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પર 5 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો. રાજકોટ અને ભાવનગરમાં છેલ્લા 2 વર્ષમાં 96,221 ગુના નોંધાયા. ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો. અમદાવાદમાં ગંદકી ફેલાવતા 82 એકમો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશને 1 લાખનો દંડ વસૂલ્યો. ઝારખંડમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતરની જાહેરાત કરવામાં આવી. અરવલ્લીના આંબા ગામમાં લગ્ન પ્રસંગે ડીજે બાબતે થયેલી બબાલમાં પથ્થરમારો થયો. ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. ખેતી પાક પર હિમ પડવાની સંભાવના. મોઢેરા બાદ રાજ્યમાં વધુ 10 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવાના લક્ષ્યાંકો. દ્વારકામાં જગત મંદિર પર નવી ધજા ચડાવવા માટે ભક્તોની ભારે ભીડ. મા અંબાના ચરણોમાં સોનાનું દાન આપવાની પરંપરા અવિરત રહી. 50 લાખનું સોનું દાનમાં મળ્યું. ખેલ મહાકુંભ 2.0 માટે રજીસ્ટ્રેશન તારીખમાં વધારો કરવામાં આવ્યો. લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કોર્ટે 5 વર્ષની કેદ સજા ફટકારી. IIT ગાંધીનગર દ્વારા સસ્તા સેન્સર બનાવવામાં આવ્યા છે જે પાણીમાં પ્રદૂષણ તરત ઓળખશે. જંગલી પ્રાણીઓથી પાક બચાવવા ભારતીય કિસાન સંઘે ગામ દીઠ 5 હથિયાર લાયસન્સ આપવા સરકારને રજૂઆત કરી. ગાંધીનગર વિધાનસભામાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરાયા. આજે 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. માનેક બુર્જ ખાતે પરંપરાગત ધજા પૂજન કરાવવામાં આવ્યું. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડ્યાની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરી. પ્રાતિજના સવાલમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલની ધરપકડ. પંજાબના ફરાર કુખ્યાત આરોપીને ગુજરાત એટીએસે અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી દબોચી લીધો. રેવા ડાયમંડ જ્વેલર્સના IPOને આજે છેલ્લા દિવસ 83%થી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું. PM મોદીએ સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા જામખંભાળિયા પહોંચી જ્યાં ઈસુદાન ગઢવીએ સંબોધન કર્યું. ગાંધીનગર વિધાનસભા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પર વિશેષ વર્કશોપ યોજાયો. ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું કે 30.25 લાખ ખેડૂતોને કવર કરતા 8,440 કરોડનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આગામી વર્ષ માટે વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું. નડિયાદની પીપલગ સોસાયટી પાસે આવેલા રિયા પાર્ટી પ્લોટમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો. દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત આંબલી અગિયારસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા વિસ્તાર માટે નર્મદા પાણી પહોંચાડવાની નવી પાઇપલાઇનનો પ્રોજેક્ટ જાહેર કરાયા. રાજ્યમાં બજેટમાં ગાયોના નિભાવ માટે 500 કરોડની ફાળવણી સાથે નવી અમલવારી શરૂ કરવામાં આવી. નાના ખેડૂતોને ટ્રેક્ટર અને પાવર ટેલર ખરીદવા માટે 1,565 કરોડની નવી સહાય યોજના જાહેર થઈ. ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે 17 નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 28 ફેબ્રુઆરીએ દેશમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી. પીએમએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ અજમેરમાં 16,680 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર ભ્રષ્ટાચાર પ્રકરણ પર વિવાદ બાદ સરકારે તપાસના આદેશ આપ્યા. DGCAએ નવા નિયમો જાહેર કર્યા. હવે ફ્લાઇટ કેન્સલેશન પર 48 કલાકમાં સંપૂર્ણ રિફંડ મળી શકશે. રાજસ્થાનની દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેમાં વાલીઓ સંમતિ અનિવાર્ય રહેશે. રેલવેએ રેલટેક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ્સને ડિજિટલ બનાવશે. પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. કોઈ જાનહાનિના સમાચાર નથી. મહારાષ્ટ્ર સરકારે કથિત લવ જહાદે રોકવા માટે નવા ધર્માંતરણ વિરોધી કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો.
યુથ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ મામલે હિમાચલ અને દિલ્હી પોલીસ સામસામે આવી. અમેરિકા અને ઇઝરાયલને ઈરાન પર મિસાઇલ હુમલા કર્યા હોવાના અહેવાલ. તહેવારમાં વિસ્ફોટ સંભળાયો. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું. સરહદ પર હવાઈ હુમલો તેજ થયા. નોટો લઈને જતું બોલિવિયાનું લશ્કરી વિમાન ક્રેશ થયું, જેમાં 20 લોકોના મોત થયા. કિંગ જોન ઉને તેમની પુત્રી સાથે રાઇફલ ફાયરિંગ કરતી તસવીરો જાહેર કરી. લશ્કરી તૈયારીઓમાં પર ભાર મુકાયો. ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાના ફ્રેન્ડલી ટેકઓવરની શક્યતા વ્યક્ત કરતા નવો વિવાદ છોડ્યો. વિજ્ઞાનીઓએ એન્ટાર્કટિકા મહાસાગર નીચે 20,000 વર્ષ જૂનું તાજા પાણીનું વિશાળ ભંડારની શોધ કરી. ઓમાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પરમાણુ કરાર માટે શાંતિ વાટાઘાટો આગળ વધી છે. ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ 4 વિકેટ હરાવીને સેમીફાઇનલમાં રેસમાં મજબૂત પકડ બનાવી. પાકિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે. જમ્મુ કાશ્મીરની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવાની નજીક. સ્ટાર બેટ્સમેને સદી ફટકારી. ભારતીય કેપ્ટન રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેને તેમને ખાસ ક્ષણ ગણાવી. અર્જુન તેંડુલકરે વિસ્ફોટ ઇનિંગ રમીને આઈપીએલ ટીમોનું ધ્યાન ખેંચ્યું. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રવિવારે રમનારી મેચ માટે પિચ રિપોર્ટ જાહેર કરાયો. પાકિસ્તાનની ફાસ્ટ બોલર શાહિદ આફ્રિદીએ T20 ક્રિકેટમાં વધુ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ યજમાન શ્રીલંકા T20 વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગયું. ગૌરવ ખન્નાએ સલમાન ખાન હોસ્ટ કરેલા બિગ બોસ 19ની ટ્રોફી જીતી લીધી. પ્રિયંકાએ તેની આગામી ફિલ્મ વારાણસીને એક મોટું સાહસ ગણાવ્યું. અક્ષય કુમારે વાલીઓને બાળકોમાં વધતી જતી ડિજિટલ વ્યસન બાબતે ચેતવણી આપી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.